સુરતમાં અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે। વૃક્ષોને રાખડી બાંધી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ જતન કરવાના શપથ લીધા છે। સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે। વિદ્યાર્થીનીઓએ વૃક્ષોને રાખડી બાંધી છે। ધોળકિયા ગાર્ડનમાં 140 જેટલા વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધી અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે। વિદ્યાર્થીનીઓએ વૃક્ષ રક્ષણનો સંકલ્પ લીધો છે। રાખડી બાંધી વૃક્ષોની પૂજા અર્ચના કરી વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ સંદેશ આપ્યો છે। કંકુ, તિલક અને આરતી સાથે વૃક્ષોની રક્ષા સાથે વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના કરી છે। રક્ષાબંધન પર્વે વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ જાગૃતિનો સંદેશ વિદ્યાર્થીનીઓએ આપ્યો છે। વૃક્ષ છે તો માનવજાતનું અસ્તિત્વ હોવાનું વિદ્યાર્થીનીઓએ કહ્યું છે। વિદ્યાર્થીનીઓએ ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ માટે આ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે। મારું નામ દિવ્યા ગજ્જર છે। હું વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપલ છું અને આજે આપ અહીંયા ઉપસ્થિત છો તે જગ્યાનું નામ છે ઢોળકિયા ગાર્ડન, જે શ્રી ગોવિંદભાઈ ઢોળકિયાના મેન્ટેનન્સ અંડર આવે છે। અને આજે રક્ષાબંધનનો જે પર્વ છે સુરત શહેરમાં, તો અમે એવો વિચાર કર્યો કે આ ઝાડની રક્ષાના માટે કોણ પ્રાર્થના કરશે, એટલે અમે આ છોકરીઓને જાતે સ્વ હાથે બનાવેલી રાખડીઓ લઈ આવ્યા અને છોકરીઓ અહીંયા કંગુ, તિલક અને આરતી ઉતારીને ઝાડોને રક્ષાની ભગવાનને પ્રાર્થના કરી છે। લગભગ 140। આનાથી એ જ મેસેજ જશે કે ભાઈ ઝાડની પણ રક્ષા એટલી જ જરૂરી છે। જો બેન એના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે તો આ ઝાડની રક્ષા પણ એટલી જ જરૂરી છે। નહીં તો આપણે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ જેવા દૂષણનો સામનો કરવો પડશે। એટલા માટે અમે આ ઝાડની રક્ષાની પ્રાર્થના માટે આટલી બધી છોકરીઓને અહીંયા લેતા આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।